મફત સલાહ દેવાની હોય બસ. એવા બાપુ બુદ્ધિના ગાળિયા ત્યાં. મને તો એમ થાય પેલાના બાપુ કેટલા માણસો ઉપયોગ થતા હતા, માણસને બાપુ પ્રેમ કેટલો હતો. અત્યારે તમે જુઓ તો પાડી દેવાની જ વાત. પાડોશીમાં કોઈક ગાડી લાવી હોય એનું ડીઝલ ન પડે એટલું નાનું લોહી પડતું હોય, ચાથી લઈ આવ્યો હોય આપણે જ્યાં કોઈના રોલ કર્યા છે એટલે મહેનત કરી ન આવે. પાડોશીમાં ગાડી આવી હોય તો આપણે દવાખાનાનું ઇમરજન્સી કામ હોય તરત કામમાં આવે. આમાં તને વાંધો શું છે? પણ જોઈ હકતા જ નથી. અમે ત્યાં રોજ ભજનમાં જઈએ ને, અમારી ગામની બાજુમાં રામાપીરનું મંદિર છે, ત્યાં બધા બેઠા જ હોય. નવરી બજાર હોય મંદિરે જ હોય, ઘરે કોઈ ન બેહવા દે, કોઈના ઘરે ન બેહવા દે. એ મંદિર ઈહાટું જ બનાવ્યા છે, વધારેની વસ્તી બધી અહીંયા જ પડી હોય. અને અહીંયા વાતું એવી જ થતી હોય. ગામમાં કોઈ ટ્રેક્ટર લાવ્યો હોય કે હપ્તો શું ન ભરશે, તું ભરી આવજે. ત્યાં વાતુમાં હારા વાત ન હોય. એ મંદિર છે ને અહીંયા બધા બેઠા હોય. એમ નીકળીને લઈને કે તમે રોજ ચીનપા જાઓ, બસ સ્ટેન્ડ ખિસ્સા ખાતર હાલ, વાયેલી સીટ ખાલી જ છે, બેસી જા. અરે બાપુ જોઈ જ નથી શકતા, સાંભળી નથી શકતા, સમજી નથી શકતા, કરવું શું આમાં? આ ભજનના માર્ગે નહોતા ને તેથી બાપુ અમને કોઈ સલાહ દેવા જ ન આવ્યું. ધોકા ફેરવા ને ત્યાં સુધી કોઈ સલાહ જ ન દીધી. અરે બાપુ તમારી વાત થાય બાપુ, અને કે હાવ ખોટું કરતા હતા તોય બધા કાન પકડતા હતા. આ ખટારો ડ્રાઈવર હતો હું તો, મારી તમને પરિચય આપ્યો. ખટારો ડ્રાઈવર 19મી કોમ ન કહેવાય. એને પાણી પાઈ કોઈ આ તમે હેઠે બેઠા હમણાં ઉપર ચડાવ્યા, શેડો જો હોય. બહુ બાપુ ભજન સમજવું અઘરી બાબત છે. આપણને ભજનને કોઈ લેવા દેવા હતું જ નહીં. આપણે કોઈ દી સીતારામ નથી કર્યા, કોઈને મંદિરે કોઈ દી જીવો નથી, કોઈ 10 રૂપિયા આપ્યા નથી. આપણી શેરીએ આગળ ન આવે. આ ઓલા ભંગારિયા ગામમાં રખડતા હોય ને આપણી શેરીએ ન આવે. આટલો બધો સારો માણસ તોય દીદી દુનિયા કહેતી બાપુ તમારી વાત થાય. અત્યારે હારા માર્ગે ચડે નકરા સલાહ દે કરે છે, સલાહ દે. બાપુ તમે થાકી જઈશો, બાપુ તમે ઉજાગરામાં મરી જઈશો, બાપુ તમે આ તો તમે જ્યાં જીવ છો, તમે નથી મરવાના. તો અમે તો 5 નામ લઈને મરીએ છીએ ભલામણ. અમે આયા ગોખરવા ગામમાં આવ્યા છીએ ને બાપુ અમે અમારું જેથી સમાચાર મળે કે ઓલા દરબાર વી ગયા તેથી બાપુ 2 જણા આંખમાંથી આહુડા ન આવે તો અમારા ભજનમાં ધૂળ પડી ભલામણ. અને પ્રેમ કરી છે જગતને, અને જગત અમને પ્રેમ કરે. પ્રેમ ને વાચા હોત જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે. જેની જેની ઝૂંપડીએ ઈશ્વર આવ્યો ને બાપુ પ્રેમથી આવ્યો છે, કોઈ રૂપિયા નથી ખવડાવ્યા. વિચાર કરજો, સબરીના બોર અખિલ બ્રહ્માંડનો માલિક ખાય પ્રેમ. 32 ભાતના દુર્યોધનના ભોજન મૂકી અને વિદુરની ભાજી ખાય બાપુ એ પ્રેમ. શું પ્રેમની વાતો કરી. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, વેમ કહેવાય. મરી જશો, પેઢીનો વિનાશ થઈ જાય. અરે બાપુ અત્યારે પૈસા હોય એનો કાયદો બોલો, તમે ગમે એ કરો. નથી જોતા આપણે, આખી દુનિયા જોવે જ છે ને. ગમે એ કરો અને પૈસા ડટા દઈ દો એટલે તમે નિર્દોષ. હું તો ઘણા એને એમ કહું ભાઈ બાપુ આ ધંધો કરવો હોય ને તો ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે, પણ આ સમય નથી. હવે સમયની બલિયારી છે, સમય હારે હાલો. અત્યારે ભણવાનો સમય છે, ઝઘડાનો સમય નથી. તમારો દીકરો કલેક્ટર હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, એમ તમે કહો ને બાપુ તમારો વજન પડશે. બાકી તમારો દીકરો ખૂન કરીને જેલમાં ગયો એમ કહો ને બાપુ તમારો વજન ન પડે. લખવું હોય તો લખી લેજો, સમય વિયો ગયો. અત્યારે એજ્યુકેટેડ સમય છે, ભણવાનો સમય છે. ઘણો માલકોરથી લોહી ઉકળી જાય છે, ક્યાંક ક્યાંક જોઈ છે ને તો એમ થાય આના કરતા મારીને માલપા વ્યુ જાવ સારું. પણ હવે એ કે બધા બાકી અમારા છોકરાને રોટલા પછી કોઈ દેવા ન આવે. દરબાર ચેદોના ઉપાડો લઈ જતા, એ જો માલપા પીડ્યા. આ ના દુનિયા છે, નકર ઉકળી જાય છે. ક્યાંક ક્યાંક જોઈ છે ને ત્યાં ઉકળી જાય છે. પણ કહેવાનો મારો મિનિંગ હવે માણસના અવતારમાં મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ. 5 તત્વની જો આપણને ખબર ન પડે ને તો આ જિંદગીમાં આવ્યા તો શું, ન આવ્યા તો શું, કોઈ મતલબ નથી. પ્રેમ તો બાપુ પ્રેમ હોવો જોઈએ. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલામણા. એટલે કે આપણી શેરીનું કૂતરું આપણે આવી તો ખંભાવતી ઊભું ન થાય. મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો, એને ખબર પડે કે મારો ધણી છે. પણ એ આમ જોવે કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો છે, શું પૂંછડી પટપટાવે ભલામણા.
પ્રેમ આપ્યો હોય એક જાનવરને, તમે પ્રેમ આપ્યો હોય, જાનવર કોઈ દી તમને માર ન ખાવા દે. ઈ ખુમારી તો જાનવરને છે, મારો ધણી છે, મારું ઘર છે. ગાય હોય, ભેંસ હોય, ઘોડો હોય, એ તમને અનુભવ ન હોય, એક જુદી વસ્તુ છે. બાકી બાપુ તમે જો માલધારી, એક માલધારી હોય ને એની પાસે ગાયું હોય, દોઢે હોય, બયો હોય, પણ એકલો બાપુ એક અવાજ કરે ને તો આમ બાપુ દોરી ઘોડે હાલી જતી હોય. હો જાનવરને કેવી રીતે સાચવવા? આ પ્રેમ છે ધણીનો. આપણે કોકના ઘરમાં ખાવા ધાન ન રહેવા દે એને પ્રેમ કહે છે. એને પ્રેમ ન કહેવાય, એ વેમ છે. ઠીક છે, તમારો સમય હોય 5 દી તમે આનંદ કરી શકો, બાકી સમય ક્યારે આવે છે ને ક્યારે વિયો જાય કોઈને ખબર નથી રામ. એટલે જ મહાપુરુષો કહે છે, આ ગોરો ભગત છે ને એનું બાપુ, એની વાણી બાપુ ખુમાનસિંહ બાપુને લખવી પડી કે આવો એક પ્રજાપતિનો દીકરો થઈ. હું તો તમારો સમાજ હોય ને બાપુ, હું તો અમારા જાહેરમાં કહું, અમારા રાજા રજવાડા જેથી સ્ટેટ હતા ને તેથી બધા ઘોડા ઉપર જતા, તેથી વાહનનો જમાનો નહીં. 5 ગૌ 10 ગૌ 25 ગૌ જવાનું હોય, ઘોડા ઉપર જાય અને છેટું હોય અને વચ્ચે કોઈ ગામ આવી ગયા રાત પડે તો એ અમારા દરબાર હોય ને તો એ છાપામાં કોકને પૂછે કે ભાઈ કુંભાર ભગતનું ઘર છે, કુંભાર ભગતનું ઘર હોય તો રાત રોકાવું છે. અને એમ કે ના અમારા ગામમાં કુંભાર ભગત નથી તો 5 ગૌ બીજા કાપી નાખે, પણ બીજા ગામ વ્યા જાય, બીજાના ઘરે રાત નો રે બાપુ. ઈ તમારો સમાજ. કારણ કે ઈ અમારા ક્ષત્રિયને ખબર હતી કે કાંઈ પણ આપણી ઉપર, તેથી બધા કાવા દાવા બહુ હતા, બધાના ઝઘડા ને એ બધી વાતો જુદી હતી. ઈ કે પ્રજાપતિ એક જ એવી કોમ છે, કંઈક કાવા દાવા, કંઈક કાળું ધોળું થાય એવું હોય ને તો આપણને અંધારામાં ન રાખે. પ્રજાપતિનો દીકરો ને રહેવાય, રાત રોકાવાય પ્રજાપતિના અહીંયા જ. અને પ્રજાપતિ ન હોય બીજા અમારા દરબારો હોય તો ન રોકાય. ના, દરબાર ની આટલો બાપુ ઉજળો સમાજ. અને આ તમને એક જ વાત કરું કે હરણાકંસ એનો દીકરો પ્રહલાદ, રાક્ષસ ના તો રાક્ષસ જ ન થાય, એના ભગત થાય. જો બાપુ આ પ્રતાપ તમારો સમાજ, શ્રીબાઈ કુંભાર જો ન થી આવત ને તો પ્રહલાદ ભગત ન થાય. એક દિવસનો સમય અને બાપુ ઈ હરણાકંસ એવું બાપુ તપ કરે અને બ્રહ્માજી પ્રગટ કરે. બ્રહ્માજી પ્રગટ થયા અને કીધું માઈક માઈક હરણાકંસ માઈક. એટલે હરણાકંસે કીધું ભાઈ મારું મોત ન થાય એવું કઈક કરો, મરવું નથી મારે. બ્રહ્માજી કે ભાઈ ઈ કેમ પતે, જે જન્મે એને મરવાનું જ હોય. ઈ કે તો ના પાડો. બ્રહ્માજી કે હારું હાલ ને ભાઈ. તો કે એમ નહીં, મને લખી દો. પછી બ્રહ્માજીએ કીધું કે કામ કર, તું લખ કે હું હેઠે સહી કરી દઉં. એટલે જો તેથી નિહાળ્યું હોય કે ન હોય મને ખબર નથી. હો આ તો આનંદ કરાવું, કોઈ હવે ફોન ન કરે. ઘણા પાસે એમ કે નિહાળ્યું થઈ ને એટલા જ વર્ષ થયા, બ્રહ્માજી થયા કેટલા વર્ષ થયા, એટલે પછી કઈ ડખે ન સડાવતા. કારણ કે આમાં હું છે, અમારે પેલા બધી જાહેર કરવી પડે કે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા હતા, એ આખી દુનિયા કહે છે એટલે કહું છું. બાકી જ્યાં તાર હું અહીંયા નહોતો. જ્યાં હોય જ્યાં હોય, ન જ્યાં હોય તો જ્યાં. આ તો બધી સાંભળેલી વાતો છે. રામે આમ કર્યું ને કૃષ્ણે આમ કર્યું ને હનુમાનજી આમ કર્યું. આપણે કોઈએ કાંઈ ભાડ્યું નથી. જે કર્યું છે એ આપણે એમ થાય કે આ હારા માણા થઈ ગયા, આના મારી આવું કર્યું, આ જે કર્યું ને એવું આપણે કરીએ ને તો આપણે પૂજાય નહીં કઈ નહીં, પણ આપણે માણાની લાઈનમાં રહી. ઈ બ્રહ્માજીને કહે છે કે તમે લખી દો. એટલે બ્રહ્માજીએ કીધું કે તું લખ અને હું હેઠે સહી કરી. પછી બધું લખ્યું હરણાકંસે. બધા કે ને રાતે નહીં, દીએ નહીં, લોઢે નહીં, લાકડે નહીં, બહાર નહીં, ઘરમાં નહીં, બધું લખ્યું. પછી આપ્યું એ કે આલ્યો સહી કરો. બ્રહ્માજી આમ વાંચ્યું ને એટલે બ્રહ્માજી વાંચીને આમ મોઢું મરક 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 કરવા માંડ્યા. એ કે હરણાકંસ કે હા. એ કે આમાં હરખી રીતે જોઈ જો રહી નથી ગયું ને કઈ. એ કે ના કઈ નથી રહી ગયું. કે વાંચી લે, રહી નથી ગયું ને, વાંચવું એમ વાંચી લે, બાકી ઉપાડી લેવાનો છે વાત પાકી છે. એ કે જોવું હોય હજી જોઈ લે. કે ના કઈ નથી રહ્યો. એ કે સહી કરી દીધી ને કીધું હાલ આ દસ્તાવેજ રાખ તારી પાસે. હવે આપણને ઈશ્વર નથી મળ્યો તો આપણે આટલા ઠેકડા મારી છે. એને મળ્યા પછી ને શું કેવા ઠેકડા કેવા માર્યા. હું થાય, હું જ બધું કરું છું, હું જ કરું છું. નિયાળમાં શિક્ષકો બાપુ એવું જ ભણાવે. આ બધું રાજા જ કરે છે, આ બધું રાજા જ કરે છે, આ બધું રાજા જ કરે છે.
એમાં પ્રહલાદ ભણવા ગયો ને એ ઊભો થયો. આપણા ગઈઠા કહેતા હતા કોઈને કોઈ ન પોગે ને એનું પેટ પોગે. એ પ્રહલાદ ઊભો થયો એ કે આ બધું રાજા જ કરે છે કે હા તો કે વરસાદ વરાવે રાજા વરાવે છે, હવારે સૂરજ ઉગે રાજા ઉગાડે છે. સાહેબ સકરી કહી ગયા કે અમને ખબર છે પણ તારા બાપા કે એટલે અમારે શા જવું. અને હરણાકશમાં આવીને શિક્ષકે કીધું કે આખી દુનિયા માને છે પણ તમારા છોકરાએ ઉપાડો લીધો. પ્રહલાદ આવ્યો ને ઘરે ભીષણ ઉપર બિહારી કીધું બેટા ભણવા ગયો તો કે હા. કે શું ભણ્યો? એ કે કરશનજી નો કન, ગણપતિ નો ગન, ઘનશ્યામ નો ઘન, બાપુ કાળ ઝાડ થયો હો હરણાકશ. ઈ કે આ મુકાવા તો મથું છું ત્યાંની પાછું લીધી આમ બાવડું પકડીને બાપુ કર્યો ઘા દિવાલા રે પૂરી દો કે તારી ઓરડીમાં હું જોઉં એનો ભગવાન કેમ આવે છે. જો બાપુ વિશ્વાસની વસ્તુ તમને કહું છું, ભરોસો હોય તો, ભરોસો ન હોય તો હું તો ના પડું ક્યાંય અગરબત્તી ન કરતા. ભરોસો હોય તો જ કરતા કરજો, નક ન કરો. અંધારી ઓરડીમાં પૂરી દો ભાઈ, બારણું બંધ કર્યું, તાળું માર્યું, ચોકીદાર બેડ્યો એ કે હું જોઉં ક્યારે આવે એનો ભગવાન. એક દી એક રાત, બીજો દી બીજી રાત ને બાપુ અખિલ બ્રહ્માંડ નો માલિક મૂંઝાણો કે આ છોકરો મારા નામ ઉપર જીવ કાઢી નાખશે. લક્ષ્મીજીને કીધું કે જાઓ ઓલો છોકરો ભૂખ્યો છે 2 દીથી એને સંભાળી આવો. લક્ષ્મીજી 32 ભાતનો ભોજન લઈને આવ્યા હો. રૂમમાં આવીને પ્રહલાદને કીધું બેટા ભૂખ્યો હતો ને કે હા માં તને ખબર હતી કે હું આવીશ કે હા મને ખબર હતી કે મારી માં મારો બાપ એકાદો તો આવશે. અને 2 વાતો કરતા હતા ને બાર ચોકીદાર સાંભળી ગયો. હરણાકશ પાસે જઈને કે તમારા છોકરા પાસે કોઈક બોલે છે કે પણ બારણું બંધ છે ને કેવી રીતે બોલે? એ કે તો એ બધું બંધ છે પણ તોય બોલે. અને અહીંયા આવ્યો બારણું ખોલ્યો ને લક્ષ્મીજી તો ન થાય તો આપણી દ્રષ્ટિ નો હોય આપણે ચાજ દર્શન થાય. પણ આમ જમીન વાસણ પડેલા એને જોયું કે હારું કોક આવેલું તો છે. તો કે કોણ આવ્યું તું? એ કે મારી માં આવી હતી જમાડવા. એ કે કેવી રીતે આવે? અંધારી ઓરડી છે, તાળું માર્યું છે, ચોકીદાર છે, બારણું બંધ છે, કેમ આવે? એ કે બાપા એ તો તમને ભરોસો નથી, બાકી મારી માના ઉદરમાં એક ખોબા જેટલી જગ્યામાં જો ભૂખ્યો ન રાખતી હોય તો આ તો 10 બાય 10 ની ઓરડી આમાં થોડો ભૂખ્યો રાખે. અને ભાઈ એનો બાટલો ફાટ્યો અને એ થાંભલો ધકાયો અને એ થાંભલાને ધકાયો ને એને બસ ભરાવીને એમાંથી બાપુ નરસિંહ અવતાર થયો ને. તેથી ઉંદડા ને બિલાડી જેમ બાપુ ગોટે સડાવે ને એમ હરણાકશ ને ગોટે સડાવ્યો. આમ બાપુ પકડ્યો કીધું હરણાકશ કાઢ તારો દસ્તાવેજ કાઢ. આમ ઢીસણ ઉપર રાખ્યો એ ઉંબરા વચ્ચે રાખીને બરોબર દી આથમવાનો ટાઈમ અને ઉંબરા વચ્ચે રાખી ઢીસણ ઉપર રાખ્યો અને કીધું કાઢ તારો દસ્તાવેજ. ઈ કે નીચે શોખ ઉપર કે ઉપર નથી નીચે નથી, ઢીસણ ઉપર રાખ્યો ઉંબરા વચ્ચે રાખ્યો. ઈ કે ઘરમાં શોખ બહાર? ઈ કે ઘરમાં નથી બહાર. બરોબર દી આથમવાનો ટાઈમ હતો. ઈ કે રાત શેક દી? ઈ કે રાતે નથી દી નથી. આમ નખ કર્યા હોય ઈ કે મોટા. ઈ કે લોઢું છે કે લાકડું? ઈ કે લોઢું નથી લાકડું નથી. ઈ કે મારા એમ નજર કરી દો માણા શું ઢોર? ઈ કે માણા નથી ઢોરે નથી. ઈ કે હવે કઈ કેવું છે? ઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય? મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયામાં હેઠા ઉતારે એવાને બાપુ આ દુનિયામાં ધૂળ સાટતા કરી નાખ્યા. અને ઈ પ્રહલાદને પછી ચોકી હોપી ગામમાં બાપુ એના બાપનું જ નામ લેવાનું, બીજા કોઈનું નામ નહીં લેવાનું. એમાં શ્રીબાઈ કુંભાર એમના ધર્મ પત્ની અને એમના ઘરવાળા 2 નિભાડો હળગાવ્યો. એમાં બિલાડીના બચ્ચા આવી ગયા. અને આ રાતે ચોકી કરતો તો કોણ? પ્રહલાદ. અને આ રામ 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 કરતા હતા 2. શું કામ? કે બિલાડીના બચ્ચા આવી ગયા. બિલાડી બહાર આંટા મારતી હતી. અમને ખબર પડી ગઈ કે બચડા અંદર આવી ગયા. હવે આ નિભાડો ખોલવો કે મને અંદર બાપુ બચ્ચા જીવશે નહીં. હવે હું કરું? એક વાત તમને વચ્ચે કહું કે ઈ રામનું ભજન કરતા તેથી દશરથ રાજાનો જન્મ નહોતો. તેથી ઈ રામ કયો હોય છે? આ સદગુરુ હોય ને તો સમજાય. તેથી દશરથ રાજા નહોતા, રામ ક્યાંથી હોય? તા ભજન તો એવડે રામનું જ કરતા હતા. એટલે ગુરુની જરૂર પડે. પ્રહલાદ અહીંયા આવ્યો ને, પ્રહલાદ કે તમે હું આ રામ રામ કરો છો? ઈ કે આ ભગવાનનું નામ છે ને આમાં બિલાડીના બચ્ચા આવી ગયા છે.
એ ભગવાન બચાવે. ઈ કે પણ ભગવાન તો મારા બાપ છે. કે તમારા બાપ નથી, આ અમે જે નામ લઈને એ ભગવાન છે. પ્રહલાદ ને વિચાર થયો કે હારું આ અગ્નિમાંથી બચડા બચે. એને કીધું આ નિભાડો ખોલવાનો ક્યારે? ઈ કે કાલ. તો કે હું આવ્યા પેલા ખોલતા નહીં. કાંઈ વાંધો નહીં. બે માણાના કાળજા થડક ઉથડક થડક. બાપુ અગ્નિ લોઢા ઓગાળી નાખે. કેવી રીતે બાપુ? આ જો ભરોસો, આ વિશ્વાસ. એને શ્રીબાઈના ઘરવાળા ઈ કે ખબર આપણું તો ધડથી મસ્તક જુદું થઈ જવાનું. ઈ કે તમે મૂંઝાવમાં, મારો નાથ આવશે અને કદાચ એનું નામ લેવામાં મરી જાય તો શું પડ્યું રહે છે. બાપુ જો ભક્તોએ જે બાપુ ભક્તિ કરી છે ને, એ તો લોઢાના સેણ્યા સાહેબા છે. એમ નામ નથી દુનિયા યાદ કરતી. હવાર પડ્યું અને પ્રહલાદ આવ્યો હાથમાં ખડક લઈ. નિભાડો ખોલ્યો કે ના તમારી રાહ જોતા હતી કે મંડો ખોલવા. એ મીડિયા નિભાડો ખોલવા. બાપુ આમ ખડક આડું કરીને ઉભો તો પ્રહલાદ. અને છેલ્લા 3-4 માટલા રહ્યા ને એની માલિકોથી બાપુ બચડા ઠેકી ઠેકી નીકળ્યા. અને આમ નામ ખડક રહી ગયું કે આ રામ છે એ કઈક જુદો છે, મારો બાપ છે એ ખોટો છે. ત્યાંથી બાપુ વળાંક માર્યો હો પ્રહલાદ. ઈ કે નહીં, મારા બાપની તાકાત નથી કે અગ્નિમાંથી બચાવી શકે. ઈ આ જે ભગત કરે છે ને, ભગત ઈ જે ભક્તિ કરે છે એને લઈને બાપુ આ દુનિયામાં બચ્યા છે. અને પછી તો પ્રહલાદ માથે બાપુ ન કરવાની કરી.